નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર જ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ એટલે કે માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસ, જ્યાં વિદ્યાર્થીઓને ટ્રસ્ટ પણ છે અને જ્યારે એક્ઝામ આવે છે, એક્સટર્નલ હોય કે રેગ્યુલર હોય, બંને વિદ્યાર્થીઓ માટે મોસ્ટ એન્ડ આઈએમપી ક્વેશ્ચન લેક્ચર આપણે મૂકીએ જ છીએ। અને આ ટૂંક સમયમાં તમારી એક્ઝામ છે એ શરૂ થવાની છે। એક્ઝામ ડેટ તમને ન ખબર તો ચેન્જ થઈ ગઈ છે, એ બી યાદ રાખજો, તમારે 5 તારીખે હવે એક્ઝામ છે। ચલો, એનો પણ મેં વિડીયો સ્પેશિયલ મૂકી દીધો છે। જો તમારે જોવાનો બાકી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે, તમે પહેલાં એ જોઈ લેજો, એટલે તમને એક્ઝામમાં પ્રિપેરેશન કરવાની તૈયારીમાં ખબર પડે। હવે સ્ટુડન્ટ્સ, તમારા માટે આ વિડીયો છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને બીજા વિદ્યાર્થીને પણ તમે જરૂરથી શેર કરજો, જેથી કરીને એને પણ આઈડિયા આવી જશે। તો ચલો, આપણે આજનો વિડીયો છે એ શરૂઆત કરીએ। તો ડિયર સ્ટુડન્ટ્સ, તમને ખબર જ છે કે આજે આપણે તમારા માટે એક જોરદાર ટોપિક લાવશું અને ખાસ તમને ખૂબ ઇન્ટરેસ્ટ પણ પડવાનો છે। તો શું તમે એમકોમ સેમેસ્ટર 2ની પરીક્ષા આપવાના છો અને જોબ પણ કરો છો, સમય ઓછો છે, તો હવે સ્માર્ટ સ્ટડી કરવાનું છે કે કોર્પોરેટ ફિનાન્સ રિપોર્ટિંગ। હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમે તો છો, પરંતુ તમારા માટે આ સબ્જેક્ટ છે એ ખૂબ નવો છે, કારણ કે હવે આજે સબ્જેક્ટ છે તમારો પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે। હવે આમાં કયા પ્રકારના સમ પૂછાશે એ વિદ્યાર્થીઓને કોઈને કાંઈ ખબર જ ન હોય, એટલા માટે, કારણ કે આપણે જોબ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એટલા માટે। તો વિદ્યાર્થી મિત્રો જે છે એની સૌથી મોટી સમસ્યા કઈ છે? ખાસ અવળું બધું મોટું બધું ટેન્શન આવી જાય છે અને આપણે પરીક્ષામાં શું કરશું, શું નહીં કરી, કયા ચેપ્ટર વાંચવા, આટલી બુક લઈ લઈએ છીએ અને શું પૂછાય છે એ આપણને કાંઈ આઈડિયા હોતો નથી। તો સ્ટુડન્ટ્સ, અહીંયા લખેલું છે કે જોબ અને અન્ય જવાબદારી સાથે તમે તૈયારી કરવાની ઘણી બધી તમને મુશ્કેલ પડતી હોય છે। પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં મુશ્કેલ લાગે છે, એટલે કે કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગમાં અઘરા સમ્સ અને ગણતરી કેવી રીતે કરશો એ તમારા મગજમાં ક્વેશ્ચન માર્ક હોય છે અને આપણે કેમ સમજવું એ પણ આપણા માટે હાર્ડ છે। શું વાંચવું તે તમને ખબર નથી, વિશાળ સિલેબસમાંથી આઈએમપી ટોપિક ક્યાં પસંદ કરવા એ પણ આપણને આઈડિયા નથી, અને પેપર પેટર્નની ચિંતા, પરીક્ષામાં સમયસર સારું પેપર કેવી રીતે લખવું એ પણ આપણા માટે ખાસ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચિંતા રહેશે। તો સ્ટુડન્ટ્સ, તમારા માટે આ ટોપિક એટલા માટે હું લાવ્યો છું કે કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગમાં તમને સરળ બનાવવાનું છે। હું તમને જે કન્સેપ્ટ આપીશ ને એના બેઝ ઉપર જ તમારે સમ પૂછાવાના છે અને એ જ મુજબના તમને સમ પ્રેક્ટિકલ, તમને એક સ્ટેપમાં હું દાખલો ગણાવીશ અને એ સ્ટેપના તમને પ્રેક્ટિકલ સમ પણ હું ગણાવવાનો છું। તો ઇઝી કન્સેપ્ટ ક્લેરિટી છે અને દરેક અઘરા ટોપિકનું એકદમ સરળ અને સ્પષ્ટ આપણે સ્પષ્ટીકરણ પણ કરી દીધું છે અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપેલા છે। સ્ટેપ બાય સ્ટેપ મેં પ્રેક્ટિકલ સમની ગણતરી સાથે તમને વિડીયો લેક્ચર આપણે એચએસસી એપ્લિકેશનમાં મૂકેલા છે। એક્ઝામ ઓરિએન્ટેડ લર્નિંગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર પ્રમાણે ટુ ધ પોઈન્ટ તૈયારી જ કરેલું છે। ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ એક્સપ્લેનેશન છે, બંને માધ્યમમાં ઉપયોગી થાય એ માટે આપણે આ ચેનલમાં બનાવેલી છે અને એ જ વિડીયો લેક્ચર બંનેને યુઝફુલ થવાના છે। સ્ટુડન્ટ્સ, તો તમને થોડુંક એક સેમ્પલ પણ બતાવી દઉં છું કે ભાઈ તમારે કમ્પેરેટિવ બેલેન્સ શીટ, હવે આજે છે એને તુલનાત્મક પત્રક કહેવાનું છે। ખાસ યાદ રાખજો કે કમ્પેરેટિવ બેલેન્સ શીટ ઇઝ અ સ્ટેટમેન્ટ વિચ શો ધ ફિનાન્શિયલ પોઝિશન ઓફ અ બિઝનેસ ફોર 2 ઓર મોર પીરિયડ્સ, કે તુલનાત્મક પત્રક એટલે કે એવું આ પત્રક છે જ્યાં વ્યવસાયની નાણાકીય સ્થિતિ છે એ 2 કે વધુ સમયગાળા માટે દર્શાવવામાં આવે છે। તમારે એક આ પ્રકારનું સ્ટેટમેન્ટ જે બનાવેલું હશે, તમારી રકમ હશે અને કમ્પેરેટિવ બેલેન્સ શીટ એઝ એટલે કે આની જે તમારે કમ્પેર કરવાની છે, તુલનાત્મક પત્રક કહેવાશે। હવે સ્ટુડન્ટ્સ, આમાં શું હોય છે એ હું તમને અહીંયા કન્સેપ્ટ થોડોક સમજાવવા માગું છું કે લાયબિલિટી છે એટલે આ બાજુ છે આપણી અસેસ છે। હવે અહીંયા આપણે એને જવાબદારી પણ કહેવાશે અને દેવું પણ કહેવામાં આવે છે અને ત્યાર પછી અહીંયા આપણે મિલકત કહેવામાં આવશે। અમાઉન્ટ આપેલી છે, અહીંયા તમારે પર્સન્ટેજ કાઢવાના છે બંનેના 1 યર અને 2 યર્સ। તો બંનેનું કઈ રીતે કરવાનું છે મેં તમને ડીપમાં સમજાવવાનો છું। અને શેર કેપિટલ છે, હવે આ બધું જો ફિક્સ હોય છે કે ભાઈ લાયબિલિટીમાં શેર કેપિટલ, રિઝર્વ ફંડ, લોંગ ટર્મ બોરો અને કરંટ લાયબિલિટી છે અને પ્રોવિઝન છે, એટલે અમુક પ્રકારની જે જોગવાઈ છે એ બધું અહીંયા આવે છે। અને ત્યાર પછી અસેસમાં આપણી ફિક્સ અસેસ હોય છે, પછી ઇન્વેસ્ટમેન્ટ હોય છે, પછી કરંટ અસેસ હોય છે અને લોન્સ એન્ડ એડવાન્સ હોય છે અને મિસલેનિયસ એક્સપેન્ડિચર પણ હોય છે। તો સ્ટુડન્ટ્સ, હવે આમાં દાખલામાં શું કરવાનું છે એ હું તમને કહેવા માગું છું કે અહીંયા અમાઉન્ટ કોલમ 100 એબ્સોલ્યુટ ફિગર્સ, હવે એ રકમના જે કોલમમાં સંપૂર્ણ રકમ તમારે દર્શાવવાની હોય છે અને પર્સન્ટેજ કોલમ 100 ઇચ આઇટમ્સ એઝ અ પર્સન્ટેજ ઓફ ધ ટોટલ, એટલે કે ટકાવારીના કોલમમાં દરેક વસ્તુને કુલ ટકાવારી તરીકે દર્શાવવાના હોય છે। અને ધીસ હેલ્પ ઇન ધ કમ્પેરિંગ ધ ફિનાન્શિયલ પોઝિશન એન્ડ સ્ટડી ઇઝ ધ ચેન્જ, કે આ
તુલનાપત્રક નાણાકીય સ્થિતિની તુલના કરવા અને તથા ફેરફારનો અભ્યાસ પણ કરવામાં મદદરૂપ થશે. તો સ્ટુડન્ટ્સ, હવે આને તમારે ઇઝીલી સમજવું છે તો હું તમને એક ટ્રીક આપું છું. ચલો, એ સૂત્ર તમે ખાસ નોટ ડાઉન કરી લેજો એટલે તમને પ્રોબ્લેમ નહીં પડે. અને હા, આના જે મેં આઈએમપી સમ છે તમારી એક્ઝામમાં પૂછાશે ને, એ મેં SGC એપ્લિકેશનમાં દર્શાવેલા છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને હા, આ વિડીયોનો અંત સુધી જોજો, તમને બમ્પર ઓફર પણ મળવાની છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, હવે તમારે જો કમ્પેરેટિવ એટલે કે તુલનાત્મક પત્રક પૂછાય તો શું કરવાનું છે? તો એમાં તમારે બે મેથડ આવશે, પ્રોફિટ એન્ડ લોસ આવશે અને પાકું સરવૈયું આવશે. બેલેન્સ શીટ તમારે પૂછવાની છે. તો હવે સ્ટુડન્ટ્સ, તમારે એમાં ખાસ યાદ રાખવાના છે કે તમારે લાસ્ટ જે છે બે કોલમ એ યાદ રાખવાની છે. લાસ્ટ 2 કોલમમાં તમારે ખાસ યાદ રાખવાનું છે, વધારો ઘટાડો કરવાનો છે, પહેલાં તફાવત કાઢવાનો છે અને ત્યાર પછી એટલે પર્સન્ટેજ નીકળશે. ડાયરેક્ટ નહીં નીકળે. તમારી જે બુકમાં ડાયરેક્ટ હશે ને એ તમને ઘણું હાર્ડ પડી જશે, એટલા માટે. ચલો, તો આ તમે ખાસ યાદ રાખજો કે તમારે પહેલાં તફાવત કાઢવાનો છે. તફાવત કઈ રીતે સ્ટુડન્ટ્સ નીકળશે તો હું તમને કહી દઉં છું. જો માની તમારી પાસે 2025ની રકમ છે અને 2026ની છે, તો 2026માં તમારી પાસે 4 રૂપિયા છે અને 2025માં તમારી પાસે 2 રૂપિયા છે. તો તમારે 4માંથી 2 બાદ કરવાના છે, એટલે કેટલા વધશે સ્ટુડન્ટ્સ? તમારે મળશે 2. ચલો, આ રીતે તમારે ખાસ કરવાનું છે. આ ટ્રીક છે તમને હું આપું છું, એ તમે ખાસ યાદ રાખજો. ચલો, અને આના વધારે લેક્ચર તમારે જોવા હોય ને તો આના મેં એવા સમ તમને ગણાવેલા છે જે તમને એપ્લિકેશનમાં ખૂબ યુઝફુલ થશે અને આરામથી તમારું જે પેપર છે ને એ નોર્મલી જવાનું છે. કાંઈ તમને ટેન્શન લાગશે નહીં. કોઈ બી પેપર હોય, પ્રેક્ટિકલ હોય તોય ભલે અને થિયરીનું પણ પેપર હશે તો પણ ભલે, તમને 100% આપણી જે એપ્લિકેશન છે એમાંથી યુઝફુલ થશે. બેઠું પેપર આપણું જે 70%થી લઈને 80% તમને પેપર જોવા મળશે. હા, આઈડિયા છે ભાઈ, ક્યારેક 100% બી આવે છે, પરંતુ ખાસ યાદ રાખજો, પ્રેક્ટિકલમાં આપણે 70થી 80% તો IMP આપીએ જ છીએ. કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે. અને જો તમે નવા આવેલા છો, તમને નથી ખબર, તો આ યુનિવર્સિટીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ છે. આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને જેથી કરીને આવનાર તમામ ટોપિક તમને મળતા રહેશે. કારણ કે આના પછી તમારે MCOM સેમિસ્ટર 3 એટલે કે તમારે ચોઇસ બેઝ સિલેક્શન સબ્જેક્ટ આવવાનું છે. જો તમને ખબર ન હોય તો ચોઇસ બેઝ સબ્જેક્ટ સિલેક્શન કેમ કરવા એનો પણ આપણે વિડીયો બનાવેલો છે. અને હા, એ તમે જોઈ શકો છો. અને અથવા તો આપણે એવું લાગશે તો ન્યૂ વિડીયો પણ અપલોડ કરી દેશું, એટલે જેથી કરીને વિદ્યાર્થીને તમામ અપડેટ મળતી રહેશે. સેમ ડિયર સ્ટુડન્ટ્સ, કે કોમન સાઇઝ બેલેન્સ શીટ કે સામાન્ય કદનું તુલનાત્મક પત્રક તમારે પૂછાય છે. હવે સ્ટુડન્ટ્સ, આમાં શું કરવાનું હોય છે તો એ પણ હું તમને કહું છું કે કોમન સાઇઝ બેલેન્સ શીટ ઇઝ અ સ્ટેટમેન્ટ ઇન ધ વિચ ઇચ ધ ટાઈમ્સ ઓફ ધ બેલેન્સ શીટ ઇઝ એક્સપ્રેસ અ પર્સન્ટેજ ઓફ ધ બેઝ ફિંગર. કે સામાન્ય કદનું જે તુલનાત્મક પત્રક છે એક એવું નિવેદન છે જેમાં તુલનાત્મક પત્રક દરેક મુદ્દેને આધાર રાખીને અને ટકાવારી તરીકે દર્શાવવામાં આવે છે. હવે તમારે શું કરવાનું છે કોમન સાઇઝ મેથડમાં? ખાસ યાદ રાખજો, અહીંયા લાયબિલિટી છે એટલે કે જવાબદારી કહેવાશે અને અસેસ છે એ તમારી મિલકત કહેવાશે. શેર કેપિટલ રિઝર્વ ફંડ છે. સેમ તમારે બંનેમાં સ્ટ્રક્ચર સેમ જ હોય છે કે લોંગ ટર્મ છે, લોંગ ટર્મ બોરોઈંગ છે, પછી કેપિટલ લાયબિલિટી છે અને પ્રોવિઝન છે. ત્યાર પછી તમારે ફિક્સ અસેસ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, કરંટ અસેસ છે, લોન્સ એન્ડ એડવાન્સ છે અને મિસેસન એક્સપેન્સ છે. પરંતુ સ્ટુડન્ટ્સ, આમાં શું કરવાનું હોય છે તો એચ આઇટમ ઇઝ એક્સપ્રેસ અ પર્સન્ટેજ ઓફ ધ ટોટલ, કે દરેક મુદ્દાને તમારે કુલ ટકાવારીમાં દર્શાવવાનું હોય છે. અને ટોટલ ઓફ ધ પર્સન્ટેજ કોલમ વિલ ઓલવેઝ બી 100%. જો એક વસ્તુ યાદ રાખજો સ્ટુડન્ટ્સ, અહીંયા તમારે 100% તરીકે દર્શાવવું પડે છે. ખાસ યાદ રાખજો કે કોલમમાં તમારે બંને કોલમ હશે તો બંનેમાં તમારે 100 દર્શાવવાનું હોય છે. અને It's help in the comparison between the 2 or more periods and 2 or more companies. કે અહીંયા તમારે છે 2 કે તેથી વધુ અવધિઓ અને 2 કે તેથી વધુ કંપનીઓનો તમારે તુલના કરવાની હોય છે. એટલે અવધિ એટલે વિદ્યાર્થી મિત્રો સમય થશે. તો આનું પણ એક શોર્ટ ફોર્મ્યુલા તમને આપું છું, એ પણ તમે નોટ ડાઉન કરી લેજો. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમને અહીંયા દેખાતો હશે એનાલિસિસ ઓફ ધ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ કહેવાશે. હવે અહીંયા તમારે કોમન સાઇઝ એટલે કે સમાન માપનું જે પત્રક છે એમાં શું કરવાનું છે તો કે જે એમાં પણ તમારે 2 મેથડ પૂછાઈ શકે છે, નાનું પત્રક ને પાકું સરવૈયું. તો એમાં જે મોસ્ટ ઓફ તો તમને પાકું સરવૈયું પૂછાય છે. છેલ્લા 2 ખાના છે તો એમાં તમારે ગયું વર્ષમાં ટકા શોધવાના છે, ચાલુ વર્ષના ટકા શોધવાના છે. હવે આના જે ટકાવારી શોધવાની છે એના માટેનો એક રૂલ્સ તમને અહીંયા બતાવું છું. અગત્યની જે નોંધ છે એટલે તમે ખાસ નોટ ડાઉન કરી લેજો કે અગત્યની નોંધમાં કે જે નફા નુકસાનનું સમાન માપનું પત્રકો, જો તમે સમાન માપનું પત્રક બનાવો છો તો વેચાણને તમારે 100 ધારવાના છે. અને જો પાકું સરવૈયું હોય છે તો એમાં તમારે શું કરવાનું છે તો કે સમાન માપનું પત્રક બનાવતી વખતે પાકા સરવૈયાનો જે સરવાળો હોય ને એને 100 ધારવાનું છે.
ચલો, આઈ હોપ કે આ ટ્રીક તમને યાદ રહી ગઈ હશે કે જો તમે સમાન માપનું પત્રક બનાવો છો, એમાં નફા નુકસાનની મેથડ હશે તો તમારે વેચાણની સામે 100 લખવાના છે, ભૂલ ન કરતા. અને ત્યાર પછી પાકું સરયું છે એમાં તમારે સરવાળા સામે 100 લખવાના હોય છે. અને નફા નુકસાનમાં તુલનાત્મક પત્રક બનતી વખતે છેલ્લા 2 ખાનામાં ટકાવારી સરખાવવામાં આવે છે. અહીંયા બી આવશે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. પછી વેચાણની ટકાવારી આપે તો વેચાણ તમારે ટકા કરવાના છે, ખાસ યાદ રાખજો. અને વેચાણ પડતરની ટકાવારી આપે તો વેચાણ પડતર નીચે મુજબ શોધાશે. તો જો ઘણીવાર વેચાણની ટકાવારી આપે ને તો વેચાણના ટકા ખરાશે, પણ વેચાણ પડતર અલગ છે, ખાસ યાદ રાખજો. વેચાણ અને વેચાણ પડતર આ બંને શબ્દ અલગ અલગ છે. આ વેચાણ છે, આ વેચાણ પડતર છે. તો એ કઈ રીતે શોધાશે? તો COGS કહેવાશે. વેચાણ પડતર એટલે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, એટલે કે નેટ પરચેસ માઇનસ તમારે ચેન્જ ઇન ઇન્વેસ્ટર, એટલે કે સ્ટોકનો ફેરફાર છે અને ખરીદી છે કે ચોખ્ખી વેચાણની ખરીદી, આ બંનેનો તમારે સરવાળો કરવાનો છે. એટલે તમને શું મળી જશે? COGS મળી જશે. હવે સ્ટુડન્ટ્સ, એના બેઝ ઉપર ખૂટતી રકમના જો દાખલા તમને પૂછાય તો તમારે ખાસ પ્રોબ્લેમ પડશે. હજુ સુધી કોઈથી પૂછ્યા નથી અને ટોપિકમાં ક્યારેક એવું બની શકે છે કે ભાઈ પૂછવાની શક્યતા હોય છે કે નહીં હોય, પરંતુ 90% તો નથી જ પૂછતા. એટલે તમે ટેન્શન ન લેતા કે આ તમારા માટે બહુ ઓછી શક્યતા છે એટલા માટે. તો અહીંયા તમારે જો પૂછાય તો એનું પણ આપણે એકાદો વિડીયો લેક્ચર જો જરૂર પડશે તો આપણે એપ્લિકેશનમાં પ્રોવાઈડ કરી દઈશું. એટલે ટેન્શન તમે ન લેતા. જો ગયા વર્ષની રકમ અને ફેરફારની ટકાવારી સાથે ચાલુ વર્ષની રકમ શોધવા માટે, તો ચાલુ વર્ષની રકમ જો તમારે આ જ મોસ્ટ ઓફ પૂછાય છે, ભાઈ પૂછાશે ને તો પણ શક્યતા તો બહુ ઓછી જ છે કે ચાલુ વર્ષની રકમમાં શું પૂછાશે કે ગયા વર્ષની રકમ ગુણ્યા 100 પ્લસ ફેરફારની ટકાવારી છેદમાં 100. તો આ ખાસ યાદ રાખજો કે ચાલુ વર્ષનું હોય ને, ચાલુ વર્ષ, ત્યારે કાંઈ નહીં યાદ રાખવાનું. ગયા વર્ષની રકમ ઉપર 100 પ્લસ ટકા શું આવશે? 100 પ્લસ ટકા છેદમાં 100. એટલે ચાલુ વર્ષ હોય ને ત્યારે છેદમાં 100 આવે છે, અને ગયું વર્ષ હોય ને ત્યારે તમારે શું આવશે? અંશમાં આવશે. આટલું તમે યાદ રાખો, બાકી બંનેમાં સેમ જ છે. જો ગયા વર્ષની રકમ કેવી રીતે શું થાય કે ગયા વર્ષની રકમ બરાબર ચાલુ વર્ષની રકમ ગુણ્યા 100 છેદમાં 100 પ્લસ ફેરફારની ટકાવારી. તો તમારે આ જ બે મેથડ વધારે પૂછાતી હોય છે અને શક્યતા રહી શકે છે એટલા માટે. પરંતુ આજે ટૂંક સમયમાં જે એક્ઝામ છે એમાં તો મને લાગતું નથી કે પૂછાશે, એટલે એ તમે ટેન્શન ન લેતા. ચલો, તો આ જે બે છે એ તમે ખાસ યાદ રાખજો, એટલે જેથી કરીને પ્રોબ્લેમ ન પડે. હવે ડિયર સ્ટુડન્ટ્સ, એને આપણે ઇંગ્લિશમાં પણ આપણે કન્વર્ટ કરેલું છે, એટલે જેથી કરીને જો કોઈ સ્ટુડન્ટ્સને લખ્યું તો એક શકે છે કે કરંટ યર અમાઉન્ટ, એમાં આવશે પ્રીવિયસ યર અમાઉન્ટ મલ્ટિપ્લિકેશન 100% ચેન્જ ડિવાઇડેડ બાય 100. એટલે તમારે જો કરંટ યર હોય ને ત્યારે તમારે શું કરવાનું છે? ડિવિઝનમાં 100 લેવાના છે અને પ્રીવિયસ યર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો કરંટ વર્સેસ મલ્ટિપ્લિકેશન શું કરવાનું છે? 100 અને ડિવાઇડેડ બાય 100+% કરવાના છે. તો આ તમે ભૂલતા નહીં. આ સૂત્ર તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ સૂત્ર રહેશે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, ઝાઝો સમય નથી આપણી પાસે અને તમારી પાસે પણ સમય નથી, ખૂબ ઓછો સમય છે. તો SCC એપ્લિકેશનમાં તમને શું મળશે એના વિશે હું તમને કહી દઉં છું કે પ્રીમિયમ નોટ્સ મળશે, સરળ ભાષામાં તમને તૈયાર કરેલી હાઈ ક્વોલિટી PDF તમને મળી જશે, પ્લસ વિડીયો લેક્ચર પણ મળી જશે. ગમે ત્યારે તમે ગમે ત્યાં જોઈ શકો છો, એ પણ HD લેક્ચર છે. અને પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, જૂના પેપરના સોલ્યુશન સાથે વિગતવાર તમને રિવિઝન પણ કરાવેલું છે. મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન તમને આપેલા છે. પરીક્ષા માટે સૌથી મહત્ત્વના IMP પ્રશ્નની તમને તમામ યાદી તમને ત્યાંથી મળી જવાની છે. પ્રેક્ટિકલ સમ છે, દરેક પ્રેક્ટિકલના જે એક સ્ટેપ બાય સ્ટેપ તમને એક્ઝામ્પલ સમજાવેલા છે, એના બેઝ ઉપર હું તમને પ્રેક્ટિકલ એક દાખલો પણ ગણવા આપીશ, એટલે જેથી કરીને તમને પણ અંદરથી મોટિવેશન મળે. અને કયા દાખલા ગણવાના છે એ પણ હું તમને બનાવીશ. હવે ઘણા સ્ટુડન્ટ્સને એવું છે કે સર મારે રેશિયો એનાલિસિસમાં શું કરવું કે મને આવડતું નથી. તો સ્ટુડન્ટ્સ, એના માટે પણ મેં તમને આપણી જે એપ્લિકેશન છે એમાં સમજાવેલું છે કે ભાઈ તમને ક્યાંય અઘરું લાગે તો પેપરમાં કેમ લખવું ને એ જ મેં તમને શીખવાડ્યું છે. એટલે તમારે રેશિયો એનાલિસિસ કરવું ન કરવું એના પણ મેં તમને એપ્લિકેશનમાં વધારે વિગતવાર માહિતી આપેલી છે કે શું કરવું ને પરીક્ષામાં કયા ચેપ્ટર કરીને જવું. બસ આટલું કરશો ને તો બી તમે સારા માર્કે પાસ થઈ જશો. અને ખાસ યાદ રાખજો, એક્ઝામની જે સ્ટ્રેટેજી હોય ને એ ઓછા સમયમાં સૌથી મહત્ત્વનો જે સ્કોર કરવા માટેની માસ્ટર સ્ટ્રેટેજી આપણી પાસે હોવી જોઈએ. તો અમારા વિદ્યાર્થીઓની સફળતા ખાસ તમને કહી દે કે સ્માર્ટ સ્ટડી કરે છે, ઓછી મહેનતે વધુ ગુણો મેળવવાની શ્રેષ્ઠ ટેકનિક છે. તમે કોમેન્ટમાં પણ જોઈ શકો છો એટલા માટે. અને કોન્ફિડન્સ પણ હોય છે. પરીક્ષા પહેલાં સંપૂર્ણ આત્મવિશ્વાસ. જો તમે આ કોર્સ પરચેસ કરશો ને સ્ટુડન્ટ્સ, તો તમને પણ આત્મવિશ્વાસ મળવાનો છે. તમે ક્યાંય અટકવાના નથી. અને બેટર પ્રિપરેશન છે, ટુ ધ પોઈન્ટ એન્ડ સચોટ માર્ગદર્શન અમે તમને ક્લિયરલી આપવાના છીએ. અને એક્સલન્ટ રિઝલ્ટ પણ મળશે. ઉત્કૃષ્ટ પરિણામ મેળવવાની પણ ખાતરી અમે તમને આપશું. તો સ્ટુડન્ટ્સ, હવે તમારા માટે અમે લાવ્યા છીએ 40% ડિસ્કાઉન્ટ ઓફર વેલિડ ટિલ 13 જૂન.
હવે જો તમને અહીંયા 30 જુલાઈ આપેલું છે કે તમારા માટે ખાસ 40% તમને ડિસ્કાઉન્ટ મળી જશે 30 જુલાઈ સુધી. લાસ્ટ એન્ડ લાસ્ટ ડેટ છે કે એમકોમ સેમેસ્ટર 2 કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ માટે ખાસ ડિસ્કાઉન્ટ તમારે લાભ લેવાનો છે. અને આ કોર્ચેસ તમે અને હા ખાસ સ્ટુડન્ટ યાદ રાખજો, આ કોર્સ તમે પરચેસ કરશો ને તો એક્સ્ટ્રા આઈએમપી નોટ્સ પણ તમને મળી જશે. બીજા જે તમારા એક્સ્ટ્રા સબ્જેક્ટ છે ને એનું પણ તમારે ટેન્શન નથી લેવાનું. જો બીજા જે સબ્જેક્ટ છે કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ છે એ તમારું પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, લીગલ એસ્પેક્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસ છે એ તમારું થિયરિકલ સબ્જેક્ટ છે, માર્કેટિંગ મેનેજમેન્ટ છે, પછી ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ છે અને ઇન્ટરનેશનલ બિઝનેસ. તો આ જે તમારા 5 સબ્જેક્ટનું તમને બધું મટીરિયલ મળી જવાનું છે. હવે સ્ટુડન્ટ્સ આના માટે એકવાર તમે એપ્લિકેશન જોજો. નોર્મલી પ્રાઇસ છે, કોઈ એવી બધી હાઈ પ્રાઇસ નથી. તમે કોર્સ જોતાની સાથે તમે પરચેસ કરી લેશો. અને ડિયર સ્ટુડન્ટ્સ ખાસ કે હાર્ડવર્ક તમને આગળ લઈ જાય છે અને સ્માર્ટ વર્ક છે ને એ સૌથી તમને આગળ લઈ જશે કે તમે એક્સપેક્ટેશન પણ નહીં કરી શકો કે સાહેબે જે વિડીયો લેક્ચર આપેલા હતા, આપણે જે એપ્લિકેશનમાંથી ભણ્યા હતા ને રિયલમાં એ જ બેઝનું આપણને પેપરમાં જોવા મળ્યું હતું. અને હા સારા માર્કે પાસ પણ થઈ ગયા અને આપણે જે ધાર્યા હતા ભાઈ 60 અને 70% તો એ પણ આપણને મળી ગયા છે. તો આજે તમે સ્માર્ટ સ્ટડી શરૂ કરી દો વિદ્યાર્થી મિત્રો. તમારા એમકોમ પરિણામને શાનદાર તમે બનાવી શકો છો. કારણ કે ખરેખર તમે જે બુક લેવા જશો ને એ બુકના પ્રાઇસમાં તમને તમારો જે સિલેબસ છે એ મળી જશે અને રાઇટ ગાઈડન્સ તમને પૂરેપૂરું મળવાનું છે. તો આજે તમે જોઈન કરો શ્રી ગણેશ ક્લાસીસ અને કે એમકોમ સેમેસ્ટર 2 કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અપડેટ તમને તમામ મળવાની છે માત્ર ને માત્ર આપણી જે યુટ્યુબ ચેનલ છે તેમાં, અને સાથે એપ્લિકેશનમાં વધારે તમને ઇન્ફોર્મેશન મળી જશે. તો પ્લે સ્ટોર પરથી તમે અત્યારથી ડાઉનલોડ કરી શકો છો એસજીસી એપ્લિકેશન. અને હા યુટ્યુબ ચેનલ છે આપણી, અને ખાસ તમારા માટે સ્પેશિયલ બેન્ચ બનાવેલી છે એમકોમ માટે. ખાસ ગુજરાતી અને અંગ્રેજી મીડિયમની સ્પેશિયલ ગાઈડન્સ તમને પૂરેપૂરો આપશો. અને આપણો જે કોન્ટેક્ટ નંબર છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી તમારે કોઈ માહિતી મેળવી તો તમે મેળવી શકો છો એટલા માટે. અને જો વિદ્યાર્થી મિત્રો તમને ખરેખર વિડીયો પસંદ આવે છે તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ એસજીસી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.